ધોરણ 6 થી 8ના મિત્રો માટે હું રજૂ કરું છું એક નિબંધ શ્રી કૃષ્ણ. શ્રી કૃષ્ણ હિન્દુ ધર્મના અતિ પ્રિય અને પૂજનીય દેવતા છે. તેઓ શ્રી કૃષ્ણ તરીકે જાણીતા છે. શ્રી કૃષ્ણ ભગવાન વિષ્ણુના 8મા અવતાર માનવામાં આવે છે. તેમનો જન્મ મથુરામાં થયો હતો. તેમના પિતાનું નામ વાસુદેવ અને માતાનું નામ દેવકી હતું. કંસ નામના દુષ્ટ રાજા અને મામાથી બચાવવા માટે તેમને ગોકુળમાં લવાયા હતા. ગોકુળમાં યશોદા અને નંદબાબાએ તેમનો ઉછેર કર્યો હતો. બાળપણમાં શ્રીકૃષ્ણ બહુ ચંચળ અને રમૂજી હતા. તેઓ માખણ ચોરીને મિત્રોને ખવડાવતા, તેથી તેમને માખણચોર કહેવામાં આવે છે. તેમણે અનેક દૈત્યોનો સંહાર કર્યો હતો. કાળિયા નાગનો દમન કરીને ગોકુળવાસીઓને બચાવ્યા હતા. ગોવર્ધન પર્વત ઊંચકી ઇન્દ્રના ગર્વનો ભંગ કર્યો હતો. શ્રીકૃષ્ણ ગોપીઓ સાથે રાસ રમતા હતા. રાધા સાથે તેમનો પવિત્ર પ્રેમ સંબંધ પ્રસિદ્ધ છે. તેઓ ઉત્તમ વાંસળીવાદક હતા. તેમની વાંસળીના મધુર સ્વરે સૌ મંત્રમુગ્ધ થઈ જતા. મહાભારતમાં તેમણે પાંડવોને સહાય કરી હતી. કુરુક્ષેત્રના યુદ્ધમાં તેઓ અર્જુનના સારથી બન્યા હતા. યુદ્ધભૂમિ પર તેમણે અર્જુનને ગીતા ઉપદેશ આપ્યો હતો. આ ઉપદેશ ભાગવત ગીતા તરીકે પ્રસિદ્ધ છે. તેમાં કર્તવ્ય, ભક્તિ અને જ્ઞાનનો મહિમા સમજાવ્યો છે. શ્રીકૃષ્ણનું જીવન આપણને સત્ય, ધર્મ અને કર્તવ્યનો પાઠ શીખવે છે. તેઓ દયાળુ અને કરુણામય હતા. તેમની બુદ્ધિ અને ચતુરાઈ અદ્ભુત હતી. જન્માષ્ટમીનો તહેવાર તેમના જન્મદિવસ તરીકે ઉજવાય છે. આપણે શ્રીકૃષ્ણના આદર્શોને જીવનમાં અપનાવવા જોઈએ. તેમની ભક્તિથી મનને શાંતિ મળે છે. શ્રીકૃષ્ણ દરેકના હૃદયમાં વસે છે. તેઓ પ્રેમ અને ધર્મના પ્રતીક છે. આવું સાહિત્ય મેળવવા અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરો.